આજે તો જવું છે નવરાત્રિ જોવા, તો ભગવાનને યાદ કરીને હું નીકળી ગયો છું ગામ તરફ. તો આપણી શોપે આવી ગયા છીએ, આપણી દુકાને આવીને જોઈ બધા આવી ગયા હતા, જ્યાં તો ઇકો પણ આવી ગઈ છે. તો ઇકોમાં બેસી ગયા છીએ ને હવે આપણે જવા માંડ્યા છીએ સાવરકુંડલા સાઈડ. તો બસ પણ રસ્તામાં ઊભી હતી અમદાવાદની, તો આપણે એ રીતના ગાડી ધમે ધમ ચલાવતા ગયા તો આવી ગયું ધારી. ધારી ગામ બહાર નીકળતા હતા આપણી ગાડીમાં સીએનજી નખવીને નીકળ્યા હતા, તો આવી ગઈ રેલવે ફાટક. રેલવે ફાટકથી આવી ગયા સાવરકુંડલા. આવી કંઈક હોય છે ત્યાંની ગરબીઓ, જ્યાં મૂર્તિ બનાવે છે. આ રીતના રાસ હોય છે, જે પ્રાચીન ગરબી વર્ષોથી ચાલતી આવે છે. આવા અલગ અલગ ગરબી સ્થળ ઉપર આવા અલગ અલગ નાટક બનાવે છે. દોસ્તો, આ સાવરકુંડલામાં જૂના ઇતિહાસને એવું પણ બનાવવામાં આવે છે, તો પણ એ મસ્ત હોય છે. અને તમને કેવું લાગ્યું તો લાઇક, શેર અને કોમેન્ટ કરી દેજો. અલગ અલગ ગરબી સ્થળ ઉપર ઉપલબ્ધ હોય છે. તો નવા વ્લોગમાં મળી પાછા.